નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ દરમિયાન 126ના મોતથી અરેરાટી। સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા વિપક્ષનો વોકઆઉટ। શેરબજારમાં આજે ગુરુવારે 80,000ની સપાટી વટાવી પરત ફરતો સેન્સેક્સ। જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં સવારે આગ ફાટી નીકળતા ચકચાર। અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં જામજોધપુર સ્વયંભૂ અડધો દિવસ સજ્જડ બંધ। ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ અને સન્માનપત્ર મેળવતા ઉમિયાજી માર્બલના સંચાલકો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદર રો ખાતે આયોજિત સત્સંગમાં ગઈકાલે મંગળવારે નાસભાગ મચી ગઈ હતી। આ દુઃખદ અકસ્માતમાં 126 જેટલા ભાવિકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાની મોતનો આંકડો હજુ મોટો થઈ શકે છે। ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ ઘટના પુલરાઈ ગામમાં એક સત્સંગમાં બની હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપવા માટે આવ્યા હતા। સવાલ એ થાય છે કે આટલી મોટી ઘટનામાં આટલી નબળી વ્યવસ્થા શા માટે હતી અને તેના માટે જવાબદાર કોણ? ડીએમ આશિષ કુમારે જણાવ્યું કે સત્સંગની પરવાનગી એસડીએમ દ્વારા આપવામાં આવી હતી। આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તેમને સત્સંગ સ્થળે ભીડનો અંદાજ કેમ ન આવ્યો? એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કેમ ન દેખાયો? બાબા નારાયણ સાકર હરિ ઉર્ફે સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીએમએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા માટે ત્યાં ડ્યુટી લગાવવામાં આવી હતી। અંદરની વ્યવસ્થા આયોજકોએ પોતે કરવાની હતી। આ ઘટના કેવી રીતે બની તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં વિવિધ સ્થળોએ તથા ધર્મ સ્થાનકોમાં ભાગદોડ દરમિયાન ઘણા બધા શ્રદ્ધાળુઓના મોતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે। આમ છતાં આવી ઘટનાઓમાંથી આયોજકો અને સ્થાનિક પ્રશાસનો કોઈ બોધપાઠ લેતા નથી, જેને કારણે આવી કરુણ ઘટનાઓનું થોડા સમયે પુનરાવર્તન થતું રહે છે। વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું, 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ પછી એક સરકાર પાછી આવી છે। આ ઘટના અસામાન્ય છે। કેટલાક લોકો જાણી જોઈને તેમનાથી મોં ફેરવી બેઠા છે। કેટલાકને સમજાયું નહીં। સમજનારાઓએ એવો હોબાળો મચાવ્યો કે તેમણે દેશની જનતાના નિર્ણયને બ્લેકઆઉટ કરવાની કોશિશ કરી છે। હું છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યો છું કે આખરે તેઓ હાર સ્વીકારી રહ્યા છે અને અમારી જીત પણ કમને સ્વીકારે છે। વડાપ્રધાનના ભાષણ દરમિયાન વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો હતો। 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। તેના પર અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, તેઓ મારા તરફ નહીં પરંતુ બંધારણ તરફ પીઠ ફેરવી રહ્યા છે। વડાપ્રધાને કહ્યું, વિપક્ષ દેશવાસીઓ દ્વારા આપવામાં આવેલા આદેશને પચાવી શકતા નથી। ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, તેથી જ આજે તેઓ મેદાન છોડીને ભાગ્યા છે। ભારતીય શેરબજારમાં આજે બુધવારે ઐતિહાસિક રીતે બીએસઈનો સેન્સેક્સ સવારે 80,000ને પાર સપાટીએ પહોંચ્યા બાદ બપોરે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। ગઈકાલે મંગળવારે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું। માર્કેટ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ થયો છે। ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,074ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 24,307ના સ્તરને સ્પર્શ કર્યો હતો। જોકે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 79,986 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 162 પોઈન્ટ ઉછળ્યો હતો, 24,286ના સ્તરે બંધ રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરમાં ઉછાળો અને 5માં ઘટાડો જોવા મળ્યો હતો। બેન્કિંગ, પાવર અને મેટલ શેર્સમાં વધુ તેજી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીપીસીબીની કચેરીમાં આગ, જામજોધપુર બંધ, ઉમિયાજી માર્બલનો વિશેષ રિપોર્ટ અને કમિશનરની બેઠક। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો?
શું આ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી, અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે સવારે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી સરદાર ભવન નામની ઇમારતમાં બેસતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગી હતી. જોકે આ આગને શંકાસ્પદ લેખવામાં આવે છે, કારણ કે આ કચેરીમાં ઘણી ફાઇલો અને દસ્તાવેજો સંવેદનશીલ હોય છે. કોર્પોરેશનની ફાયર શાખાને સવારે 8:30 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. ફાયર શાખા દ્વારા પાણીના 2 બંબા ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, જેના વડે આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ આગમાં ફાઇલો અને ફર્નિચર બળીને ખાખ થયું છે. આ આગ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પોલીસ ફરિયાદ થશે એવું જાણવા મળે છે.
આ આગ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જીબી ભટ્ટ અને ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ સવારે 8:15 વાગ્યાની આસપાસ અમારા સિક્યોરિટી દ્વારા ખબર મળેલ કે અમારે આસિસ્ટન્ટ એન્જિનિયર બેસે છે તે કચેરીમાં આગ લાગેલ છે, જેથી ફાયર ઓફિસર શ્રીને જાણ કરેલ અને હાલમાં આગ કાબુ હેઠળ આવી ગયેલ છે અને આગનું કારણ જાણવા માટે ફાયર ઓફિસર શ્રી જણાવશે. શોર્ટ સર્કિટને કારણે હોવાનું પ્રાથમિક રીતે એમને જણાયેલ છે, પરંતુ વધુમાં તો હા ફાયર એક્સટિંગ્યુશર્સ બાટલા છે. આજરોજ સવારે હમણાં રામેશ્વર ચોકમાં આવેલી પ્રદૂષણ બોર્ડની કચેરી છે, જે કોમ્પ્લેક્સમાં છે પહેલા માળે, એમાં આગ લાગેલી હતી. 2 ગાડીઓ અહીં સ્થળ ઉપર આવી અને આપણે આગ કાબૂમાં છે. એમાં ફર્નિચર ને બધું હાલ પૂરતું તો ભલે હજી ધુમાડા હજી છે જ ચાલુ અંદર, એટલે આખું અંધારું છે, એટલે પછી આગળથી ખબર પડે શું નુકસાની છે એ આપણે હવે પછી હજી હાલમાં એક્ઝેક્ટલી કહીને પણ બેઝિક શોર્ટ સર્કિટ થવાના શક્યતા પ્રાથમિક કારણ લગાય છે. 2 ફાયર ટેન્ડર આવ્યા હતા, એક જ ગાડી તો એક જ યુઝ થઈ, પણ પ્રિકોશનરી બીજો ફાયર ટેન્ડર બોલાય. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે તાજેતરમાં બાલ મંદિર રોડ પર ચિરાગ દેલવાડિયા નામના વેપારી પર હુમલો થયો હતો. વેપારીના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે. 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આ હુમલાના વિરોધમાં તથા જામજોધપુર શહેરમાં લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઊંચા વ્યાજના ધંધા, ટ્રાફિકના પ્રશ્નો અને દારૂના વધતા જતા દૂષણના વિરોધમાં આજે બુધવારે સવારે જામજોધપુરના વેપારીઓ દ્વારા બપોર સુધી બંધ પાડવામાં આવ્યો હતો. આ બંધ દરમિયાન આજે સવારે વેપારીઓએ રેલી સ્વરૂપે ગાંધી ચોકથી મામલતદાર કચેરી સુધી પહોંચીને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં સંખ્યાબંધ વેપારીઓ જોડાયા હતા. વેપારીઓના આ બંધમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ જોડાયા હતા. તાજેતરમાં ટોપ FM રેડિયો અને VTV ન્યૂઝ દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડનું આયોજન થયું હતું. આ આયોજન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશ કબરી અને મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જામનગરના અનેક નાના મોટા ઉદ્યોગપતિ અને સાહસિકોની પસંદગી કરી મહાનુભાવોના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જામનગરના ખ્યાતનામ ઉમિયાજી માર્બલને પણ બેસ્ટ માર્બલ એન્ડ ગ્રેનાઇટ ટ્રેડર ઇન હાલારનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં ઉમિયાજી માર્બલના ઓનર આઉટ ઓફ સ્ટેશન હોવાથી એવોર્ડ સ્વીકારવા માટે હાજરી આપી શક્યા ન હતા, જેના ભાગરૂપે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ અને પ્રમાણપત્ર ઉમિયાજી માર્બલના ઓનર જગદીશભાઈ પટેલને ટોપ FM રેડિયો વતી GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ માટે ઉમિયાજી માર્બલની પસંદગી કરવા બદલ ઉમિયાજી માર્બલના ઓનર જગદીશભાઈ પટેલે VTV ન્યૂઝ અને ટોપ FMનો આભાર માન્યો હતો. તેમજ વધુમાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી ગ્રેનાઇટ અને માર્બલની માંગ ખૂબ જ વધી છે. કુદરતી પથ્થરમાં ગ્લાસ, વ્હાઇટ, કોટાસ્ટોન સહિતની આઇટમો ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે. આ કુદરતી પથ્થરોની ખાણો રાજસ્થાન, પાલનપુર અને સાઉથ સહિતના વિસ્તારોમાં આવેલી છે. ઉમિયાજી માર્બલ નામની આ પેઢી છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છે, જેમાં ગ્રાહકોને સંતોષ થાય તે ટાઈપનો સારો વ્યવહાર કરીએ છીએ. ઉમિયાજી માર્બલ હાપા ઓવરબ્રિજની નીચે મોટી ફેક્ટરી ધરાવે છે. આ ઉમિયાજી માર્બલમાં જગદીશભાઈ પટેલ સહિત 4 ભાઈઓ આ બિઝનેસ સારી રીતે સંભાળે છે, જેમાં વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉમિયાજી માર્બલમાં લોકોને તાત્કાલિક માલની ડિલિવરી મળી જાય તે માટે વિશાળ સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના 8 કારીગરો કામ કરે છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ મળવા બદલ ઉમિયાજી માર્બલના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. જયેશભાઈ રૂપારેલિયાએ ઉમિયાજી માર્બલના ઓનર જગદીશભાઈ પટેલ સાથે માર્બલ અને ગ્રેનાઇટને લઈને ઘણી વાતચીતો પણ કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. હમણાં થોડા સમય પહેલાં જ ખાસ કરીને VTV ન્યૂઝ અને ટોપ પ્રાઇડ ઓફ હાલાર દ્વારા એક જામનગરના અનેક જે લોકો બિઝનેસમેનો હતા, જે ઉદ્યોગપતિઓ છે, જે સાહસિક લોકો છે, એને એક એવોર્ડ દેવાનું આયોજન કર્યું છે. ખાસ કરીને પ્રાઇડ ઓફ હાલાર નામથી આ એવોર્ડનું વિતરણ થયું હતું અને ખાસ કરીને એની અંદર કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા આ સહિતના મુખ્ય મહાનુભાવોની હાજરી હતી અને એના વરદ હસ્તે આ જે મુખ્ય લોકો હતા એને જેને ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને વાત કરીએ જામનગરનું ખ્યાતનામ એવું ઉમિયાજી માર્બલ
કે છેલ્લા 15 વર્ષથી આ બાબતમાં માર્બલની દુનિયા બહુ મોટું નામ છે અને લગભગ એની જે ફેક્ટરી છે ત્યાંથી લગભગ લોકો બાંધકામના લોકો હોય, ઘરનું રિનોવેશન કરતા હોય એવા લોકો હોય, આ રિલાયન્સ સહિતની મોટી મોટી કંપનીઓ હોય ત્યાં એનો માલ જતો હોય છે. અને ખાસ કરીને એ જે કલેક્શન છે એ કલેક્શન બેસ્ટ છે, એને કારણે ટોપ ઓફ પ્રાઇડ હાલારનો એવોર્ડ એમને મળ્યો છે. અને આના જે ઓનરો છે એ આમ તો સંયુક્ત પરિવાર છે, ભાગીદારો છે, બધા ભાઈઓ ભેગા રહીને એ લોકો અહીંયા આ પેઢીનું સંચાલન કરે છે. એમાં ખાસ કરીને જગદીશભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ અને ચંદુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ આ બધા લોકો મુખ્ય લોકો છે. અને ખાસ કરીને 8 કારીગરો એના નેતૃત્વમાં અહીંયા જે લોકોને જે પ્રમાણે એનો માલ અને જો બુકિંગ થયું હોય એ પ્રમાણે એ લોકો બને ત્યાંથી વહેલી તકે ડિલિવરી દેવાનો પ્રયત્ન કરે છે. અને લગભગ શુક્રવાર સિવાયના દિવસોમાં કન્ટિન્યુ સવાર 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આ યુનિટ ચાલુ હોય છે. ખાસ કરીને ઉમિયાજી માર્બલને બેસ્ટ માર્બલ એન્ડ ગ્રેનાઇટ ટ્રેડર ઇન હાલારનો એવોર્ડ એને પ્રાપ્ત થયો છે. આપણી સાથે જે ઉમિયાજી માર્બલના ઓનર છે એવા જગદીશભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ ખાસ કરીને ટોપ FM રેડિયો અને VTV ન્યૂઝ દ્વારા તમને જે આજે એવોર્ડ મળ્યો છે અને ખાસ કરીને ઘણું મોટું કલેક્શન હોય છે, આ એવોર્ડ જે સામાન્ય વ્યક્તિ નથી મળતો, ખાસ કરીને આના માટે મોટી પસંદગી થતી હોય અને ખાસ કરીને VTV દ્વારા તમારા માટે પસંદગી થઈ છે, શું કહેશો આપ? સાહેબ આ સરસ કહેવાય તમારા માટે, અમને આવો એવોર્ડ દીધો તમે તો અમને ગૌરવની વાત છે કે અમે મહેનત કરી છે અને તમે બધા અમારું ધ્યાન દો છો એ બદલ. અને ખાસ કરીને માર્બલની દુનિયા તો બહુ મોટી છે અને ખાસ કરીને કેટલા વર્ષથી તમારું આ બાબતની એક્ટિવિટી છે અને ખાસ કરીને માર્બલ જે છે ગ્રેનાઇટ છે એ બધી પ્રોડક્શન ક્યાં થાય છે કેવી રીતે આવે છે? 15 વર્ષથી મારે અનુભવ છે. સાઉથથી આવે છે, રાજસ્થાનથી આવે છે, પાલનપુરથી ભરી છીએ ગ્રેનાઇટ. બધી જગ્યાએથી નોખી નોખી જગ્યાએથી અલગ અલગ ગ્રેનાઇટ આવે. સાઉથના હોય તો સાઉથના, રાજસ્થાનના માર્બલ અલગ જગ્યાએથી આવે બધા. ખાસ કરીને આ કુદરતી પથ્થર છે, નેચરલ પથ્થર છે, એટલે એના હિસાબે હવે લોકોમાં એની પણ એક માંગ વધી છે. હા 100%. નેચરલ પથ્થરને કોઈ દિવસ કોઈ લાગતા જ નથી. જે આ પથ્થર નેચરલ હોય, આપણે જે વિગ્નિફાઈના બનાવેલા હોય એ અમુક ટાઈમે એના એટલી સ્ટ્રેન્થના તાકાત ના હોય અને નેચરલની જોરદારની તાકાત હોય વ્યવસ્થિત એમ. ને ખાસ કરીને છેલ્લા તમે 15 વર્ષથી આ બાબતની મુવમેન્ટ કરો છો ને અગાઉ પણ તમે બાંધકામનો બિઝનેસ કર્યો છે એટલે તમારો અનુભવ બહોળો છે, તો લોકોમાં ડિફરન્સ શું લાગે, કઈ પ્રોડક્ટની વધારે માંગ લાગે છે? સાઉથની વસ્તુ હોય ને જે મજબૂત હોય એ વધારે માંગ છે. પછી રાજસ્થાન, પછી જેવી કેપેસિટી એ રીતે બધા વાપરે પથ્થર. આમાં ઇટાલિયન માર્બલ એ કહેવાય છે, એ શું છે? ઇટાલિયન માર્બલ છે એ ઇટાલિયનનો છે, એ બહારથી આવે વિદેશથી. અને ચાઇનાનો જે આવે છે વ્હાઇટ, એ ચાઇનાનો વ્હાઇટ, ગ્લાસ વ્હાઇટ. ખાસ કરીને આ ખાલી માત્ર આ માર્બલની જે દુનિયા છે એમાં ફિનિશિંગ પણ આપવું પડતું હોય છે લોકોને, કઈ પ્રકારની ધાર જોઈએ છે, આ છે તે છે, એ બધી નાની મોટી વાત હોય છે. તો એ યુનિટ આપણી પાસે એક્ટિવ છે? હા બધી છે. ધાર પાલિશ છે, સેન્ડવિચ કરવાનું હોય, જે વસ્તુ બનાવવાની હોય, ધાર પાલિશમાં ગોળા કરવાના હોય, બધું થઈ શકે સાહેબ. અને આની ધારો કે વાત આવે છેલ્લા દિવસોમાં આનો જે ભાવનો ઉછાળો છે, માગ વધી છે, એની સામે ભાવમાં ઉછાળો પણ થોડોક વધારે જોવા મળે છે. હા ભાવમાં ઉછાળો જોવા મળે છે. આની માંગ એટલે 10 વર્ષથી આનો ક્રેઝ આવી ગયો છે. ગ્રેનાઇટ બારી દરવાજામાં જે આ ઉધીના એના પ્રશ્ન આવે તે પછી બારી દરવાજામાં ને એમાં બધામાં ગ્રેનાઇટ નેચરલ જ આવી ગયો. નો કલર કરવાની માથાકૂટ નહીં, કોઈ જાતનું મૂકી દઈએ કાતે, ઓલા બધા લાકડામાં ચણઉતર, વાતાવરણના ફેરફાર થાય તો ચણઉતર થાય તો એના હિસાબે જગ્યા થાય દરવાજામાં, નાનતે નીચે સડી જાય છે. ખાસ કરીને હવે તો ડાઇનિંગ ટેબલનો પણ લોકો આ માર્બલનો ઉપયોગ કરે છે, ગ્લાસનો ચાલે. હા ગ્લાસ વ્હાઇટના અને એના ડાઇનિંગ ટેબલ બનાવે છે, ટીપાઈથી માંડીને બધી વસ્તુ બને છે. એટલે હવે આવતા દિવસોમાં આનું ભવિષ્ય પણ ઉજળું લાગે છે 100%. કારણ કે આ લાઈફ ટાઈમ એક પ્રોડક્ટ, એક વખત વન ટાઈમ લેવાનું, ખરીદી કરવાની, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પછી કઈ ભવિષ્યમાં ચિંતા જ નથી. ચિંતા જ નથી 100%, એમાં કાંઈ કોઈ ડાઉટ નહીં. ને ખાસ કરીને કિચનની વાત કરીએ તો કિચનમાં પણ લોકો મેક્સિમમ તમને આ ગ્રેનાઇટનો વધારે ઉપયોગ કરે છે. હા ગ્રેનાઇટ, કિચનમાં ગ્રેનાઇટ, બારી દરવાજામાં ગ્રેનાઇટ, સીડીમાં ગ્રેનાઇટ, બધી ગ્રેનાઇટ જ વાપરે છે. આનો ભાવતાલ ક્યાંથી શરૂ થાય ક્યાં એન્ડ હોય છે? આ ભાવતાલની વાત કરીએ આ વસ્તુ 80-85 થી ચાલુ થાય તે 400-500 સુધી ભાવ હોય એનો. ખાસ કરીને કોટા સ્ટોનની વાત કરીએ તો કોટા સ્ટોનનો પણ એટલો જ ઉપયોગ થાય છે કારણ કે કુદરતી પથ્થર છે. હા નેચરલ પથ્થર છે, ફ્લોરિંગમાં વાપરે છે, બધી જગ્યાએ ઘોડા કબાટમાં નાનતે. તમને આ રીતનો હું માનું ત્યાં સુધી તમારા એવોર્ડ માટે લગભગ હું માનું ત્યાં સુધી પહેલી વખત આ રીતની પસંદગી થઈ છે તમે આ VTV ન્યૂઝ અને ટોપ FM દ્વારા કરી છે? હા 100% સાહેબ, પહેલી વખત છીએ અમે કારણ કે તમે ક્યાંય પ્રસિદ્ધિમાં માનતા નથી, તમારું કામ જ એટલું બધું મોટું છે કે લોકો તમારે સામેથી તમારી સર્વિસ જોઈને લોકો તમારે ત્યાં એમનામ જ બુકિંગ કરાવે છે, એટલે તમારે બહુ પ્રચાર પ્રસારની બહુ જરૂર નથી લાગતી. હા બરોબર.
એ જરૂર એટલું એટલે એની જરૂર જ નથી પડતી સાહેબ. મહેનત અને કામની જીવ. અને ખાસ કરીને તમારું પરિવાર છે અને જે બ્રધરો તમારા જે છે એ પણ પૂરેપૂરા એક્ટિવ હોય છે, ખાસ કરીને કારીગર ઉપર નજર રાખવામાં. હા, ચારેય ભાઈ જ છીએ અમે, બીજા કોઈ છે નહીં પાર્ટનર, અમે 4 ભાઈ જ છીએ આમાં. રાખો અત્યારને એટલે આ રીતે તમે જોયું કે આ જગદીશભાઈ પટેલ હતા. ખાસ કરીને ગ્રેનાઇટની વાત કરીએ, માર્બલ હોય, ગ્લાસ વ્હાઇટની વાત આવે, કોટા સ્ટોન હોય, વિટ્રીફાઈડની જે વાત આવે છે, એમાં પણ હવે લોકો એક માર્બલ જેવું એક વસ્તુ પ્રોડક્ટ ઊભી કરે કે એની મોટી એક વિશાળ ટાઇલ્સ બનાવે છે અને પછી એમાંથી નાનું મોટું જ્યાં જ્યાં એનો ઉપયોગ થતો હોય ત્યાં વિટ્રીફાઈડમાં પણ નાનું મોટું કટિંગ કરી પણ લાગે માર્બલ જેવો, લોકો એને ઓળખી ન. કારણ કે અત્યારે ડાઇનિંગ ટેબલની વાત કરીએ તો આપણે જ્યારે શોરૂમની ડાઇનિંગ ટેબલ જોવા જઈએ છીએ તો ત્યાં ઉપરનો જે ટોપ હોય છે એ વિટ્રીફાઈડનો હોય છે, કારણ કે એમની અંદર ભાવમાં એકદમ લોએસ્ટ ભાવ હોય છે વિટ્રીફાઈડનો. એટલે લોકો અત્યારે વેપારીઓ પણ આપણને ક્યારેક ક્યારેક આપણું ધ્યાન ન હોય, પણ ખરેખર તમે જ્યારે ડાઇનિંગ ટેબલ લેવા જાઓ ત્યારે એ લોકોને પૂછવાનું કે ભાઈ આ સિરામિક છે, આ વિટ્રીફાઈડ છે કે માર્બલ છે, નેચરલી પથ્થર છે, તો જ તમારું ધ્યાન દોરાશે. બાકી તમને એક વખત તો એવું જ લાગશે કે આ માર્બલ છે, વ્હાઇટ માર્બલ છે. પણ આ રીતનો એક વાત આવી જગદીશભાઈ પટેલ છે, એમને અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝ તરફથી પણ અમે લોકો એને અભિનંદન પાઠવીએ છીએ. અને જે પ્રમાણે એનો જે બહોળો અનુભવ છે એને પાસે એનો વિશાળ ગ્રાહક વર્ગ પણ છે, બિલ્ડરો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ એક વખત જો એની વિઝિટ કરે, કારણ કે એનો સ્વભાવથી માંડી બધું પોઝિટિવ છે, એને કારણે એક વખત વિઝિટ કરે એ એના કાયમી ગ્રાહક બને છે. એને કારણે વીટીવી ન્યૂઝ અને ટોપ FM રેડિયો દ્વારા એક સારી સર્વિસ આપે છે, સારો માલ આપે છે, વ્યાજબી ભાવે આપે છે. એટલા માટે થઈ ને આ પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને એમને ટોપ FM ની વાત કરીએ તો ટોપ FM મને પણ એક વિનંતી કરી હતી કે ભાઈ જોગાનજોગ બન્યું તો એવું કે જે તે સમયે આ પ્રોગ્રામ ચાલુ હતો મુળુભાઈના વરદ હસ્તે, પણ જ્યારે જોગાનજોગ આ જગદીશભાઈ પટેલનું પરિવાર જે છે એ આઉટ ઓફ સ્ટેશન હતું, એટલે આજે અમે લોકો એને અમારા વરદ હસ્તે એટલે કે મારા વરદ હસ્તે એમને મેં આ એવોર્ડ આપ્યો છે અને એને અભિનંદન પણ પાઠવ્યા છે. પણ જે પ્રમાણે ટોપ FM અને વીટીવી ન્યૂઝ દ્વારા જે પ્રમાણે એની પસંદગી કરવામાં આવી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, ઉપલેટા અને કચ્છમાં કોલેરાના કેસો મળી આવવાની સાથે સાથે જામનગર શહેરમાં પણ કોલેરાના કેસો મળી રહ્યા છે. કોલેરાનો રોગ પાણીજન્ય છે, જે નબળી ક્વોલિટીના પાણીને કારણે અથવા ખોરાકમાં ઉપયોગમાં લેવાતા પાણી અથવા બરફ ગોલા જેવી ચીજોને કારણે લોકોમાં ફેલાતો હોય છે. ઉનાળાની સિઝન દરમિયાન અને ચોમાસાના પ્રારંભે આ પ્રકારના કેસો જોવા મળતા હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે કોર્પોરેશનના કમિશનરે હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબો પાસેથી સૂચનો મેળવવાનું પસંદ કર્યું હતું. જે અનુસંધાને કમિશનર કાર્યાલયમાં નિષ્ણાંત તબીબો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી તથા ડોક્ટર ચેટર્જી સહિતના ડોક્ટરો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ કમિશનરે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર શહેરમાં છેલ્લા 1 માસની અંદર અત્યાર સુધીમાં લગભગ 5 થી 6 કેસીસ કોલેરા પોઝિટિવ નીકળેલા છે. એટલે એના અનુસંધાનમાં રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની, હેલ્થ ડિપાર્ટમેન્ટની, કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને MP શાહ મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડૉક્ટર્સ આજરોજ વિઝિટ લીધી છે. અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો ઝાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કશન કર્યું છે. હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું. અત્યારે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરીનવાળું પીએ. એટલે અત્યારે ભલે સુપર ક્લોરિનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે. પાણી ટેસ્ટમાં થોડુંક ઓડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે. અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે. ઉકાળ્યા વગરનું પાણી ન પીવો તો વધારે સારું. એ જ રીતે શેરીમાં કે રોડ ઉપર વેચાતો બરફ, પાણીપુરી કે એવા ખુલ્લા પદાર્થોનું સેવન ન કરવું એવી પણ આપને સૌને અપીલ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બીજેપીની રેલી અને યુવકના મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર.
શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 275 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સંસદમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને હિંસક કહી હતી અને હિન્દુઓ હિંસા તથા નફરત ન આચરે એવું નિવેદન આપ્યા પછી સમગ્ર દેશમાં બીજેપી દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં આપવામાં આવેલા કાર્યક્રમના ભાગરૂપે જામનગર શહેરમાં પણ બીજેપી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પંચેશ્વર ટાવરથી ટાઉન હોલ સુધી રેલી યોજવામાં આવી હતી. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ સાથે રહી હતી. આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે વિમલ કગથરાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગઈકાલે સંસદના સત્રમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન એવા રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો હતો એના વિરુદ્ધમાં આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ, માન્ય મેયર શ્રી વિનોદભાઈ, માન્ય મહામંત્રી પ્રકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ અને તમામ મોરચાના વોર્ડના અને તમામ સ્તરના કાર્યકર્તાઓ, કોર્પોરેટર મિત્રો બધા સાથે જોડાઈ આજે કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણા કર્યા હતા. અને રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો હતો કે હિન્દુ છે એ હિંસાવાદી છે અને સનાતન ધર્મ ઉપર જે કઠોરાઘાત કર્યો હતો એના વિરોધમાં આજે રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં આ વાતને અમે બધાએ વખોડી કાઢીએ છીએ. અને રાહુલ ગાંધી આયા નારા સાથે કોંગ્રેસ કાર્યાલયની બહાર આજે દેખાવો યોજવામાં આવ્યા હતા. અને રાહુલ ગાંધી જ્યાં સુધી સનાતન ધર્મની અને હિન્દુની માફી નહીં માગે ત્યાં સુધી એનો વિરોધ સમગ્ર હિન્દુ સમાજ કે આજે ભારતભરમાં લગભગ 80% વધારે હિન્દુ સમાજની વસ્તી હોય ત્યારે હિન્દુ સમાજ સર્વધર્મ સંભાવનામાં માનવાનો વર્ગ છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનામાં જ્યારે હિન્દુ સમાજ રાખતો હોય ત્યારે આવી ખોટી વાતો અને ભ્રામક વાતો ફેલાવી અને રાહુલ ગાંધીથી એની હાર પચાવી નથી શકતા અને આ રીતના જે બફાટ કરે છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર વખોડી કાઢે છે. ખંભાળિયા તાલુકાના નવા વિરમદડ ગામના વાડી વિસ્તારમાંથી મંગળવારે સાંજે એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે. મૃતક યુવાનનું નામ કૈલાસ લાલસિંહ અલાવા અને તેની ઉંમર આશરે 30 વર્ષની હોવાનું જાહેર થયું છે. સંજય આદિવાસી નામના મધ્યપ્રદેશના યુવકે આ અંગે ખંભાળિયા પોલીસને જાણ કર્યા પછી ફાયર શાખાની મદદથી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢીને મૃતદેહનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. 9 વાહન ચાલકોને કુલ ₹6100નો દંડ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર N. ચાવડા તથા સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગર જિલ્લા પંચાયતમાં કેટલાક મહિલા પદાધિકારીઓના પતિદેવો પંચાયતના વહીવટમાં ચંચુપાત કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે. પોરબંદરના નાગાજણ નાથાભાઈ ઓડેદરાએ મેઘપર પડાણા પોલીસમાં લાલપુરના નવા ગામના રાજેશ સોમાભાઈ હાથિયા વિરુદ્ધ રૂપિયા 5.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના હરિપર ગામની સીમ નજીક સસોઈ નદીના પટમાંથી કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરના મયુરનગર વાંબે આવાસમાં રહેતા 65 વર્ષના ચંપાબેન બિપિનભાઈ ગોપિયાણીનું નબળાઈને કારણે પડી ગયા પછી મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ખામનાથ પુલ નજીકનું ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ ગયા પછી વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. જામનગર કોર્પોરેશનની કર્મચારીઓની સોસાયટીમાં પ્રમુખ તરીકે નિલેશ ભટ્ટ અને મંત્રી તરીકે પુંજાભાઈ ખાટાની વરણી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના પીએસઆઈ વણકર સહિતના 7 પોલીસ કર્મીઓ નિવૃત્ત થતા એસપી દ્વારા તેઓને વિદાયમાન આપવામાં આવ્યું છે. જામનગરના ગોકુલનગર સાયોના શેરીમાં જુગાર રમી રહેલી 2 મહિલાઓ સહિત 4 જુગારીઓ ઝડપાયા છે. જામનગરના લોકરક્ષક જીતુભાઈ જોગિયાણીના માતા સરોજબેન તથા પિતા મહેશભાઈને કાર તથા બાઇક અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે. દ્વારકા જિલ્લાના વેરાળી ડેમમાં 12.5 ફૂટ અને વર્તુ ડેમમાં 4.5 ફૂટ નવા પાણીની આવક થઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ દરમિયાન 126ના મોતથી અરેરાટી. સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા વિપક્ષનો વોકઆઉટ. શેર બજારમાં આજે ગુરુવારે 80,000ની સપાટી વટાવી પરત ફરતો સેન્સેક્સ. જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં સવારે આગ ફાટી નીકળતા ચકચાર. અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં જામજોધપુર સ્વયંભૂ અડધો દિવસ સજ્જડ બંધ. ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ અને સન્માનપત્ર મેળવતા ઉમિયાજી માર્બલના સંચાલકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.